આ તરફ ગાંધીનગરમાં શ્રમિક પરિવારની બાળકી પર દુષ્કર્મથી ચકચાર મચી। 5 વર્ષીય બાળકીનું અપહરણ કરીને નરાધમે પીંખી નાખી। મોડી રાત્રે 1:30 વાગે નરાધમ બાળકીને ઉપાડી ગયો હતો। માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરીને પરત ઘરે મૂકી ગયો। બાળકી રડ્યા બાદ તેના માતા પિતાને ઘટનાની જાણ થઈ। તબિયત નાજુક હોવાથી બાળકી સિવિલમાં સારવાર હેઠળ છે। શ્રમિક પરિવાર મોરબીથી ગાંધીનગર મજૂરી માટે આવ્યો હતો અને માસૂમ બાળકીના માતા પિતા છૂટક મજૂરી કરીને પોતાનું જીવન ગુજારે છે। માસૂમ બાળકી સાથે દુષ્કર્મ મામલે પોલીસ પણ હવે એક્શનમાં આવી છે। દુષ્કર્મ આચરનાર નરાધમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે 4 થી 5 જેટલા શંકાસ્પદોની અટકાયત પણ કરી લીધી છે। એફએસએલ સહિતના સેમ્પલ લેવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં હાલ બાળકીની હાલત સ્થિર છે તેવું પોલીસ અધિકારીનું કહેવું છે। જેમાં એક 5 વર્ષની નાની બાળકી સાથે રેપ હોવાનું જાણવા મળ્યું હતું। માહિતી મળતા જ ગાંધીનગરની લોકલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના માણસો અહીંયા સ્થળ પર આવી ગયા હતા અને અત્યારે વધુ તપાસ જારી છે। ટોટલ 4 લોકોને ડિટેન કરવામાં આવ્યું છે, જેની પૂછપરછ અત્યારે જારી છે, જો શંકાસ્પદ છે, અને એફએસએલ અને વધુ તપાસ અત્યારે પોલીસ દ્વારા જારી છે। તબિયત કેવી છે? બાળકી અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અને સ્ટેબલ છે।